जय माताजी बधाने राम राम અને સવારે ગુડ મોર્નિંગ। તો જો અત્યારે આપણે જવાનું છે નીંદવા, બે બહેનોને જવાનું છે અને અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે થોડીક વારમાં જવાનું જ છે એટલે આપણે ટિફિન એવું તૈયાર થઈ ગયું છે અને બે બહેનો વયા ગયા છે સ્કૂલે। અને અત્યારનું વાતાવરણ જોવો ને તો આમ પવન છે પણ આમ છે પાછો બફારો, તો એવું બધું છે અત્યારે અને આપણે જવાનું છે હમણાં થોડીક જ વારમાં નીંદવા જવાનું છે। આ પીવા નાસ્તો કરવા જો આપણે ચા અને બિસ્કીટ ને બધું મનીષાબેન બેસી ગયા છે અને બધા ચા તો બપોરા કરવા બેઠા છીએ જો તડકામાં એ સાયન્સ છે નહીં ક્યાં એટલે જો તડકામાં બેઠા છીએ બપોરા કરવા એમાં મનીષાબેન બેઠા છીએ પહેલી વાર આવ્યા છીએ આજ બહુ તડકો છે અને પાછો જો અત્યારે બપોરે તડકે બેઠા છીએ કે સાયન્સ છે નહીં એટલે જો જમવામાં લઈ આવ્યા છીએ રોટલી અને ગોળ છે અને દૂધનું શાક અને સાઈઝ છે। હાલો બધા જમવા, હેલો બધા જમવા। મીને અહીં ઘડીક બેઠા હતા સાંઈ અને અત્યારે જો સાંઈ તો અહીં સારો છે થોડોક એટલે ઘડીક બેઠા હતા સાંઈ બધા બેઠા છે જો ત્યાં મીઠો લીમડો જામફળી ને એવું બધું છે। દાદી આવ્યા, દાદી આરામ કરી લીધો? હા હવે જાવી નીંદવા કા નીંદવા જાવું ભાઈ હા હાલો નીંદવા જઈ। જો આપણે ઘરે આવી ગયા માંડી મીંડી અને જો અહીં પેલા રસોઈ બનાવી અને રસોઈ બનાવી આપણે ઘઉં દળવી છે કેમ કે આપણે ઘરે નતા એટલે પછી અત્યારે દળવું પડ્યું રાતે જો એક ગાળો દળાઈ ગયો છે પાછું બીજો ગાળો મૂકી દો એટલે બે ગાળા દળાઈ જાય તો બધું ભરાઈ જાય। હજી જમવાનું બાકી છે આપણે દળવું આપણે નાખી દેવી એટલે દળાઈ જાય। ઠંડી ચાલુ થઈ ગઈ છે ઘઉં નાખી દઈએ આપણે ભાટું દળાઈ જાય એટલે આપણે ડબ્બો ભરાઈ જશે અને દળાઈ એટલી વારમાં આપણે જમવાનું બાકી છે તો આપણે જમી લઈએ ઘઉં દળાઈ જશે। હાલો જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે અને જો શાકમાં આપણે શું બનાવ્યું છે ભીંડાનું શાક બનાવ્યું છે સાઈસવાળું જો મસ્ત શાક બનાવ્યું છે ભીંડાનું સારો બધા ભીંડો ખાવા અને ઘઉંની રોટલી બનાવી છે અને જો ઠંડી ઠંડી સાઈઝ છે। હાલો બધા ખાંડા વાળું કરવા ભીંડાનું શાક બને કોમેન્ટમાં કહેજો ભીંડાનું શાક કેવું બન્યું છે। હાલો બધા જમવા